ક્રિસ્પી કરારી ખસ્તા આવી ચાટ મળી જાય ને તો ખાવાની મજા આવે, એકદમ ટેસ્ટી હેલ્ધી। એના માટે 1 કપ ચણાની દાળને પલાળી અને કુકરમાં એડ કરીશું, સાથે હળદર પાવડર, મીઠું, લીલું મરચું અને ઘી એડ કરી બાફા મૂકી દેશું। હવે અહીંયા ઘઉંના લોટમાં રવો એડ કરીશું, મરી પાવડર, જીરું એડ કરીશું, મોણ માટે તેલ અને મીઠું એડ કરી આ રીતે લોટ બાંધી તૈયાર કરીશું। લોટને 10 મિનિટ ઢાંકી રહેવા દેશું। પછી આમાંથી એક મોટું લુવું તૈયાર કરી મસ્ત રીતે આ રીતે વણી લેવાનું છે, ફોલ્ડ કરી ફરીથી વણી લેવાનું છે। તો ટ્રાયેંગલ શેપમાં હું આ પાપડી બનાવું છું। ઉપરથી આ રીતે કાંટાથી સરસ રીતે કાણા કરી અને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે બંને સાઈડથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાનું છે। દાળ પણ બફાઈ ગઈ છે, થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું। હવે વઘાર કરવા માટે ઘી, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી વઘાર એડ કરીશું। સાથે દાળમાં આપણે આમચૂર પાવડર અને ગરમ મસાલો એડ કરી સંચળ મિક્સ કરી સારી રીતે મિક્સ કરી લીલા ધાણા એડ કરી દઈશું। અને જે તૈયાર કરેલી પાપડી છે ને એના ઉપર આ રીતે એડ કરી ગ્રીન ચટણી, મીઠી ચટણી, ડુંગળી, ટામેટા અને સેવ એડ કરી અને સર્વ કરીશું। તો એકવાર જરૂરથી ટ્રાય કરો।